મિત્રો સ્વાગત છે બધા ખેડૂત મિત્રોને મારા રામ રામ। આજે આપણે બે ટ્રેક્ટર મિની ટ્રેક્ટરનું કમ્પેર કરવાના છે કે બંને ટ્રેક્ટર સવડામાં ખેતી કેવી કરે છે અને શું સ્પીડ આવે છે। તો આપણે એક ટ્રેક્ટર છે મેચી 5118 જે 18 એચપીનું ટ્રેક્ટર આવે છે અને બીજું છે સ્ટીલ ટ્રેક કંપનીનું જે 15 એચપીનું ટ્રેક્ટર આવે છે। જે મેચી 5118 છે એમાં 825 સીસીનું એન્જિન છે, જ્યારે સ્ટીલ ટ્રેક કંપનીનું ટ્રેક્ટર આવે છે એમાં 711 સીસીનું એન્જિન આવે છે। એમાં 4 ગેર છે અને એક રિવર્સ ગેર આવે છે, હાઈલો મળીને 10 ગેર થાય છે। તો હવે બંને ટ્રેક્ટર એ સવડામાં કઈ રીતની સ્પીડ આવે છે અને કઈ રીતનું ખેડે છે એ તમને બતાવી। જ્યારે આપણે ટ્રેક્ટર લેવા જતા હોઈએ છીએ ત્યારે આપણને મનમાં મૂંઝવણ થતી હોય છે કે આ બંને ટ્રેક્ટર કેવી રીતના કેવું પરફોર્મન્સ આવશે। તો આપણે આજે રિયાલિટી ચેક કરવાના છીએ। તો જોઈએ હવે ટ્રેક્ટર શરૂ કરીને। મિત્રો આપણે જે ખેડ કરી રહ્યું છે મેચી 5118 એચપીનું ટ્રેક્ટર આવે છે। તો આ એક જ વાડીમાં આપણે એક સાધન સવડાથી ખેડ કરીને તમને બતાવવાના છે કે બે ટ્રેક્ટરનું પરફોર્મન્સ કેવું છે। જે સ્ટીલ ટ્રેક છે એ 15 એચપીનું ટ્રેક્ટર આવે છે, જ્યારે આ આપણે મેચીનું છે 18 એચપીનું ટ્રેક્ટર છે અને આપણે જે સવડા છે એ એક સરખા જ લેવાના છે બંનેમાં। તો તમને જ્યાંથી ખ્યાલ આવી શકે કે બંને ટ્રેક્ટર ખેડમાં કેવું પરફોર્મન્સ આપે છે। તમે જોઈ શકો છો આપણે વ્હીલ બાયથી 3.5 ફૂટ લીધેલા છે ટ્રેક્ટરમાં। તો જે આ પડે છે એ આ પ્રમાણે ખેડી રહ્યું છે। હવે તમને મિત્રો આરપીએમની વાત કરું તો આમાં આપણે 2200 જેવા આરપીએમ છે, તમે જોઈ શકો છો। હવે આપણે આના પછી સ્ટીલ ટ્રેક કંપની સાથે સવડા જોડી અને કેવી ખેડ કરે એ તમને બતાવવાના છે, જ્યાંથી તમારે ટ્રેક્ટર લેવાનું હોય તો તમને ખ્યાલ આવી શકે। મિત્રો સવડામાં ખેડ કરવાની હોય તો આવી રીતના 3.5 ફૂટમાં તમારે ટાયર ફરી લેવાના રહેશે, જ્યાંથી તમને ખબર પડે, જ્યાંથી ખેડમાં સારો ઉકેલ આવે ને બંને પાવડી સરખી રીતે ધૂળ લઈ લે। તો આ એક વાત તમે મિત્રો નોંધી લેજો। તો મિત્રો ખાલી મિની ટ્રેક્ટર આપણે આંતરખેડમાં નહીં પણ આ રીતે ખેડમાં પણ ઉપયોગ કરી શકીએ છીએ। બંને ટ્રેક્ટરની લંબાઈ જોઈ હતી તો જે આ સ્ટીલ ટ્રેકની લંબાઈ છે તે 7 ફૂટ 3 ઇંચ થઈ છે, જ્યારે આ મેચીની લંબાઈ છે 7 ફૂટ। પાવરની હું મિત્રો વાત કરી દઉં તો પીટીઓ પાવર મેચી ટ્રેક્ટરમાં 880નો આવે છે અને ડ્યુઅલ પીટીઓ આવે છે, જ્યારે સ્ટીલ ટ્રેક કંપનીનું ટ્રેક્ટર છે તેમાં 15 એચપીનું ટ્રેક્ટર છે તેમાં 7 હોર્સ પાવરનો પીટીઓ પાવર આવે છે। અને મિત્રો એન્જિનની વાત કરીએ તો આમાં આઈસર કંપનીનું આવે છે અને એમાં એરકુલથી આપણે કુલિંગ સિસ્ટમ છે, અને ઓલામાં કઈ હોય હું તમને પછી જણાવી દઉં બીજા વિસ્તારમાં પૂછીને। અને આની લિફ્ટિંગ કેપેસિટી છે મિત્રો 750 કેજીની આવે છે, જ્યારે સ્ટીલ ટ્રેક કંપનીનું ટ્રેક્ટર છે મિત્રો તેમાં 750 કેજીની લિફ્ટિંગ કેપેસિટી આવે છે। અને મેચીનું જે ટ્રેક્ટર આવે છે એમાં ઓઇલ બ્રેક આવે છે, જ્યારે સ્ટીલ ટ્રેક કંપનીનું ટ્રેક્ટર આવે છે મિત્રો એમાં આપણે સાઈડ જો મિત્રો આ રીતની ખેડ આપણે 5118 ટ્રેક્ટરથી થાય છે। હવે મિત્રો હું તમને આરપીએમ બતાવી દઉં। વ્હીલ આપણે 3.5 ફૂટમાં બંને આ સાઈડનું ઓલી સાઈડ અને ઓલી સાઈડનું આ સાઈડ એવી રીતે ફેરવી નાખેલા છે બંને ટ્રેક્ટરમાંથી, ત્યાંથી બે પાવડી ખેડવામાં જાજી ખેડ ઉકળી શકે। જ્યારે 3 ફૂટની હોય છે ત્યારે એક જ પાવડીથી ખેડતા હોય ને ખેડમાં ઉકેલ આવતો નથી, એ રીતનું લાગે છે। હવે મિત્રો આપ જોઈ શકો છો આ સ્ટીલ ટ્રેક કંપનીનું ટ્રેક્ટર છે, એ જ સવડા અને બંનેમાં તમે જોઈ શકો છો વ્હીલ ફેરવેલા છે। તો મિત્રો આમાં સેન્ટર ગેર આવે છે, જ્યારે ઓલા ટ્રેક્ટરમાં સાઇડ ગેર આવે છે, અને આની મેક્સ સ્પીડ આની સ્પીડ થોડીક ઝાઝી આવે છે, આપણે 25 આવે છે અને ઓલીની 21 છે। જે હવે મિત્રો આપણે આ સવડા છે એ સ્ટીલ ટ્રેક 15 એચપીનું ટ્રેક્ટર છે એની પાછળ જોડીને આપણે ચેક કરવાના છીએ કે એનું પરફોર્મન્સ કેવું આવે છે। સરસ લ્યો।
મિત્રો આપણે 80 51 18માં 18 HP ટ્રેક્ટરમાં જે સવડા આપણે ખેડમાં લીધા હતા, હવે આપણે સ્ટીલ ટ્રેકમાં સાથે જોડી રહ્યા છીએ અને તમને બતાવીએ કે બંને ટ્રેક્ટર આ 15 HPનું ટ્રેક્ટર છે, ઓલું 18 HPનું હતું. છતાં જોઈએ કે કેવો ફેર પડે છે. આમાં સેન્ટર ગેર છે, ઓલામાં સાઈડ ગેર હતા. એમાં 9 પીડીઓ પાવર આવે છે, આમાં 7 પીડીઓ પાવર આવે છે. મિત્રો આમાં બંનેમાં ટાયર 8 18 અને આ સ્ટીલ ટ્રેક છે એમાં 5 25ના છે, ઓલામાં 4 75 14ના છે. તમે મિત્રો જોઈ શકો છો સ્ટીલ ટ્રેક કંપનીનું ટ્રેક્ટર છે જે 15 HPનું ટ્રેક્ટર છે. તો હવે તમારે મિત્રો નક્કી કરવાનું છે કયા ટ્રેક્ટરનું કેવું પરફોર્મન્સ આવે છે. તમે જોઈ શકો છો કે કેટલી જ્યારે આપણે હાઇડ્રોલિક તો એક સમાન બીમાં મિત્રો જોઈ શકો છો કે આપણે મેસી જે ટ્રેક્ટર હતું ખેડ કરતો અને હવે આ ટ્રેક્ટર ખેડૂત સ્ટીલ ટ્રેક કંપનીનું 15 HPનું ટ્રેક્ટર છે. તો મિત્રો તમને બંને ટ્રેક્ટરની ખેડ જોઈને અંદાજ આવી શકે કે કયું બેયને ખેડવામાં સરખું રહે છે. હવે મિત્રો હું તમને RPM બતાવી દઉં તો આ સ્ટીલ ટ્રેક કંપનીનું છે 2500 આજુબાજુ RPM લઈ રહ્યું છે. પરંતુ ખેડમાં સ્પીડ સારી આવે છે. આવાજો 2200 RPM કરતો 2200 રેસ રાખીને ખેડતો કેમ થાય છે 22 રેસ છે જે ઓલા ટ્રેક્ટરમાં તો સમાન રેસ કરીને આપણે ખેડ કરાવી છે. અહીંયા મિત્રો પણ આનું શૂટિંગ લઈ રહ્યા હતા, તમે જોઈ શકો છો. રેસ જોઈ લેજે, રેસ કેટલો આવે છે અત્યારમાં. ખેતીને લગતા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બેલ આઇકનને પ્રેસ કરી દો, જ્યાંથી તમને વિડીયો મળતા રહે.